ગાંધીભાઈ રેડી ભાઈ, કેમ પણ આપણો બ્લોક કઈ ઘટે? જો ટિફિન ઢોળેલું છે અંદર. તો તમારા ઉપર અત્યારે વોશિંગ મશીન રિપેર કરે છે અને આમાં તો ઉંદરડા અડી જાય તો ખાલી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો મારું નામ રાજવીર ગોંડલિયા છે. ઘણા ખરા મને પૂછે તમારું નામ શું છે, તો મારું નામ રાજવીર ગોંડલિયા છે અને હું યુટ્યુબમાં ડેઈલી બ્લોગ બનાવું અને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ બનાવું, જે ડેઈલીના અમુક કટકા હોય એ. તો યુટ્યુબમાં મારું ડેઈલીનું કામ ચાલુ જ હોય. તો અત્યારે હવે હું જાઉં છું દુકાને અને આજે તે ફોન જો કેટલા વાગી ગયા, તો કે 11. કાલે જ આપણે ફોન 11 થઈ ગયા છે અને વોશિંગ મશીન જો આવી ગયું છે અત્યારમાં, ઘંટી ચાલુ છે. તો એ વોશિંગ મશીન આપણે સવારે આવ્યું હતું નવા ગામથી, જે આપણે વિડીયો એક બનાવ્યો હતો, તો વિડીયોની માધ્યમથી નથી આવ્યું હતું. ફોન કર્યો પહેલાં હરૂભરૂ દુકાને પૂછવા કે તમે આ વિડીયો બનાવ્યો તો શું તમે હાસીને તમે રિપેર કરો છો? તો કે હા અમે રિપેર કરવી છે. તો વોશિંગ મશીન એક આવી ગયું છે અને હવે હું જાઉં છું દુકાને અને એ પણ ચાલીને. તો પહેલાં તો હું છે ને મારા પગના મોજા ગોતી લો, કારણ કે તો આપણે કમ્પ્લીટ તૈયાર તો થઈ ગયા. તો હવે શૂઝ પહેરી લીધા. તો હવે મોજા કયા પહેરવા? હાથ તો પહેર લેવાય નહીં કપડા. હા તો તું એમને મૂકી દેવી પાછા. અને હવે હું જાઉં છું દુકાને, બૂટ બૂટ પહેરીને કમ્પ્લીટ થઈ જાઉં. જો હા ટિફિનમાં ઉપર ન લઈ ગયા એ. તો અત્યારે ફરી એકવાર હું ચાલીને જાઉં છું. કાલે પણ ચાલીને ગયો હતો ને જો ખેતરમાંથી. તો હું ચાલીને ઉપર દુકાને જાઉં છું. તો ડોગેશ્વર આપણે હારે છે. વેડ હાલે તું ઘેર પડે હટ. તો હવે અત્યારે હું જાઉં છું દુકાને. ગયા પગી દઉં તડકાનો. 11 વાગી ગયા, તડકો તો છે વધુ. ડોગેશભાઈને પાછળ મૂકી આવ્યો, કારણ કે અત્યારે દુકાન કરે હારે આવો. હાલો તો પહેલાં હું દુકાન પહોંચી દઉં. તો હવે હું અત્યારે દુકાન પહોંચી ગયો હાલીને. પપ્પા વહેલા હાર આવી ગયા હતા. જો અત્યારે કામ કરે. શું કામ કરો? નવી મોટર એમાં ફિટ કરવી છે. નવી મોટર મારે શું કરવાનું છે? ઓલી મોટર ખોલવાની છે. ઓલી મોટર. હા હાલો તો દુકાન છે કામ જાજુ, તો કામ પતાવી લેવી પછી પાછો નવો બ્લોક ચાલુ કર્યું. તો અત્યારે આપણે કાતરા ભાઈ હજે છે, આપણે હજાવા 2 આપી છે ને એને આપણે પેલો માવો ખવડાવી દઈએ. લ્યો માવો ખાવ. લે ભાઈ લ્યો ને માવો તો સારો. લ્યો ચાલો તો આપણે કાતરે હજાઈ દઈએ ને કામે થઈ જાય આપણું. તો બપોરા કરવા હવે હું જતો તો ઘેરે. ઊનમાં ઉપા ત્યાં ઠેલો ભૂલાઈ ગયો આવડો, કારણ કે ઘેરે જે વોશિંગ મશીન આવ્યું આપણે કરવાનું છે રિપેર. તો શટર બંધ કરી દીધા. મપ્પા જાય છે હાલીને. તો હવે એ હાલીને જાય એ પેલા હારો પગી દે, કારણ કે આ ઠેલો ભૂલાઈ ગયો. તો ઠેલો પાછો લઈને જવો પડે. હાલ ઠેલો ટાંગી દઈએ. ગાંધીભાઈ રેડી ભાઈ, કેમ પણ આપણો બ્લોક કઈ ઘટે? તો આપણને ભાઈબંધ મળી ગયા ને હવે આપણે રહી ઘેરે. જો ટિફિન ઢોળેલું છે અંદર, વાંધો નહીં. તો જો અહીંયા બાકુ એટલે જ પાડ્યું છે એ. તો પછી ગાડી અહીંયા સાઈડમાં કરે નીકળી જાય. તો હાલો ખાઈ લેવું ગરમ. ભૂખ તો લાગી છે. તો તમારા ઉપર અત્યારે વોશિંગ મશીન રિપેર કરે છે અને આમાં તો ઉંદરડા અડી જાય. તો ખાલી જો આ બધું વાયરિંગ કાપી નાખ્યું છે. બધા વાયર કાપી નાખ્યું. અહીંયા બધું વાયરિંગ કપાઈ ગયું, કાપી નાખ્યું. તો આમાં ઉંદરડા અડી જાય. વોશિંગ મશીન તમે હાંસવીને ગમે ત્યાં મૂકો તો ઉંદરડા તો અડી જ જાય, કારણ કે ભેજવાળી વસ્તુ કે આમાં તમે ભૂલમાં તમે પાણી ભરેલું મૂકી દો અંદર, પાણી આની અંદર પાણી ભરેલું મૂકી દો તો ઉંદરડાને હું ટાઢું બધું લાગે, એટલે આવી જાય ને બાબા, આવી જાય ને. અને હાંસવું તો પડે ને. હાંસવું પડે. 10-12 હજારની વસ્તુ લ્યો તો ઓરિજિનલ છે સેમસંગનું, પણ તોય ઉંદરડા અડી જાય આમ.
અને હજી તો અહીંયા રોટલા હજી હાલે છે, કારણ કે બપોર મોડો થઈ ગયો, ગેસનો બાટલો વહી ગયો. મમ્મી ગેસનો બાટલો કેટલા દિવસે આવશે આપો? 45 દિવસે. લ્યો તો 45 દિવસ સુધી આપણે ચૂલે ખાવાનું છે. અને અંદર તો હજી શાકનું કામ હજી હાલે છે, ખાંડવાનું. આજના જ ખંડાઈ દા લો. તો લો આ અમારી સિસ્ટર, અમારા બેની બા તારું કામ હરખું કરતા નથી. અમારા બેની બા જો મોબાઈલ જોયા વગર એને કંઈ હાલે નહીં. તો આપણો વિડીયો જોવે છે, આપણે કાલનો જે વિડીયો ઉતાર્યો હતો એ લાઈક આપજો અંદર. હા હાલો તો હવે ખાવાની જ લાગશે વાર. તો અત્યારે જે આ બ્લોગ અત્યારે જે હું ઉતારું એને હવે એડિટિંગ ચાલુ કરી દઉં, કારણ કે તૈયાર કાલે જે સડશે ને ત્યાં સુધી કંઈ સડશે નહીં. તો મારો બ્લોગ મૂકવાનો જે ટાઈમ છે એ મારા બપોરનો 1 થી 1.5 થી 2 ના ગાળા સુધીનો છે. હું તૈયાર હું અપલોડ કરું. વિચાર છે સવારનો કરવો, તો સવારનો કરે એ સારું પડે કે બપોરે કરવી એ સારું પડે? મને કોમેન્ટમાં જણાવી દેજો કે સવારના 7 વાગ્યાનો મૂકો છે બ્લોગ આપણે, એ સારું પડે કે અત્યારનું. હાલો ટ્રાય મારજો. ઓકે, કોમેન્ટનું ભૂલતા નહીં. હજી ખાવાની લાગશે વાર, કામકાજ છે બહુ ચાલુ. તો હવે મેં બપોરે ઘરે લીધા છે, જમી લીધું છે, અને મારા પપ્પાએ જમી લીધું. તો હવે પાછા તો વોશિંગ મશીન પાછું કામ ચાલુ લઈ લીધું. પપ્પા આજના થઈ જશે કે? વાયરિંગ કાપી ગયા છે ઉંદેડા, એટલે આખો દી થાય એમાં. આખો દી ગયો તા. આનું વાયરિંગ કાપી ગયા. વાયરિંગ આમાં આવે અઘરું. હજી વાયરિંગ કાપ્યા, સર્કિટમાં કાંઈ ફોલ્ટ આવ્યો હોત તો પછી ખર્ચ વધુ થાય અને વારે ડબલ લાગે, કારણ કે લેવા જવું પડે કાં સુરત કાં ભાવનગર. અહીંયા એટલામાં કાંઈ મળતી નથી. મોવા ટ્રાય મારી પણ હજી ટ્રાય મારી દો. અમારે હવે અત્યારે આ બેની બા છે ને, અમારે રિંકલબેનને એને મૂકવા જવાનું છે. ક્યાં? કારખાને. અને મારા જવાનું છે દુકાન, કારણ કે મોફન લાગશે વાર. હાલો તો હું દુકાન પગું ને અમારા બેનને હવે ઉતારી દઉં કારખાને. તો અત્યારે દુકાને હવે હું અત્યારે આવડવા લગાડવા આવ્યો છું આ ભાઈબંધનું. આપણે તારો અહીંયા લગાડી દે, અહીંયા આપણે લગાડવાનું છે. હાલો તો હવે અત્યારે અમે ઘેરે પહોંચી ગયા દુકાને. એટલે દુકાન કામકાજ હતું એ બધું પતાવી દો. આપણે ઘેરે પહોંચી ગયા અને આવડવા મશીન પણ સારું થઈ ગયું છે. પણ હજી શું કે અંદરનું જે પાણી કાઢવાનું આવે ને તો અંદર નવું નાખવાનું છે, અંદર છે જ નહીં, તૂટી ગયું છે. એ આપણને કાંઈ ખબર નહીં. અને જો કેટલા વાગ્યા? 9:15. તો હવે આજનો આપણો બ્લોગ અહીં પૂરો થાય છે. મને આશા છે કે તમને આ બ્લોગ મારો ગમ્યો હશે. તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બટ તો હજી શું કે હું નવો યુટ્યુબર છું. હજી મેં 10-15 મેં વિડીયો મેં મૂકેલા છે, બહુ ખાસ ખબર નથી. 1.5 મહિનો છો મેં યુટ્યુબ ચેનલ ખોલી. તો તમારો સપોર્ટ સારો છે અને 181 આપણે સબસ્ક્રાઈબ થઈ છે તમારા સપોર્ટને લીધે. તો હજી સબસ્ક્રાઈબ કરો, વિડીયો જોવો છો તો. મળીએ નેક્સ્ટ બીજા બ્લોગમાં.